ગુડ આફ્ટરનૂન ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલિયા। તો વાત કરીશું સમાચારોની પર નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર। અયોધ્યા રામ મંદિરને લઈને અમદાવાદનું યોગદાન। અમદાવાદમાં તૈયાર થયેલો ધ્વજદંડ પહોંચશે અયોધ્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું ધ્વજદંડનું પ્રસ્થાન। રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો। સતત ત્રીજા દિવસે હાડથી જવતી ઠંડીથી ઠૂઠવાયા લોકો। કચ્છના નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન। ખેડૂતો માટે ફરી એક વખત આવ્યા માઠા સમાચાર। હવામાન વિભાગે 8 થી 10 જાન્યુઆરી સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે તેવી કરી આગાહી। વાયબ્રન્ટ સમિટને લઈને એમસીની તૈયારી શરૂ। 1.25 કરોડના ખર્ચે કરાશે સુશોભિત બ્રિજ સાથે રસ્તા પર લાઇટિંગ કરવામાં આવશે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે। 18 દેશના 34 અને ભારતના 17 મળીને કુલ 51 પતંગબાજો લેશે ભાગ। વાત કરીએ વિગતવાર સમાચારોની। સુરતમાં હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે। રોજે રોજ હાર્ટ એટેકથી મોતનો આંકડો સામે આવી રહ્યો છે, ત્યારે વધુ એક યુવકનું મોત નીપજ્યું છે। સુરતમાં એલટી કંપનીના 40 વર્ષીય કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું છે। ધવલ દેસાઈ સિનિયર ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરતા હતા। ધવલને કંપનીમાં જ અચાનક છાતીમાં દુખાવો થયો હતો। ઘટનાને લઈને કામ કરી રહેલા સાથી કર્મચારીઓ ધવલને હોસ્પિટલ લઈ ગયા હતા। ધવલને સારવાર મળે તે પહેલા જ તબીબોએ મૃત જાહેર કર્યો હતો। બનાવને પગલે હજીરા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે। પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે। मरनार मारो भाई है, मोटो भाई धवल कुमार माधवभाई देसाई। एलएनटी में 1-1.5 वर्षથી સિનિયર ઇલેક્ટ્રિશિયનની ફરજ નિભાવતો હતો। તે દરમિયાન ઓન ડ્યુટી દરમિયાન કામ વખતે છાતીમાં દુખાવો થયો ને બેભાન જેવી અવસ્થા થઈ, તો એની સાથેના કર્મચારીએ ઉઠાવીને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટિંગ કર્યા। પહોંચે તે પહેલાં ડૉક્ટરે મૃતક જાહેર કરી દીધું હતું। અત્યારે પીએમમાં આવ્યો તો પીએમમાં પ્રાથમિક કારણ એવું જાણવા મળ્યું કે હાર્ટ એટેકને લીધે એક્સપાયર થયા છે। એ એકલો જ કમાવાવાળો છે। એની વાઈફ છે, 8 માસનું એક બાળક છે નાનું, મમ્મી છે। એલએનટી કંપની તરફથી પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે, તો અહીં સુધી આવ્યો છે। નર્મદામાં ગાડિત ગામની પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ થયો છે। વિદ્યાર્થીઓ પોતું કરતી હોવાનો વિડીયો વાયરલ થયો છે। ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો છે। શાળામાં શેડમાં ચાલી રહી છે સરકારની બેટી બચાવો અને બેટી પઢાઓની જાહેરાતો। આપના નિરંજન વસાવા શાળાની મુલાકાતે પહોંચ્યા। શાળામાં ગંદકી પણ દેખાઈ રહી છે। કન્યાઓ માટેનું શૌચાલય પણ બંધ હાલતમાં જોવા મળ્યું। ધોરણ 2, 3 અને 4 વચ્ચે માત્ર એક જ શિક્ષક ભણાવે છે। આ પ્રકારની સ્થિતિ ત્યાંની શાળાઓની જોવા મળી છે। જે આદિવાસી બહુલ જિલ્લો છે તેમાં આપની આદિવાસી દીકરીઓ આપણે ગાડિત ગામમાં આવ્યા છે, તો આદિવાસી દીકરીઓ પાસે કચરા પોતા કરાવે છે। 12 વાગી ગયા છે, તો એમનો ભણવાનો ટાઈમ કયો છે? તો આજે મોદી સાહેબના નારા છે બેટી બચાવો દેશ બચાવો, તો આ શું છોકરીઓને કામ કરવા માટે છે? આ પોતા કરવા તમે રાખો છો કે નહીં કામવાળા? આ બાલવાટિકાના બાળકો છે। આ બાજુમાં અહીંયા જ ગાડી બેઠા છે, એ બીજા ધોરણના છે, બરાબર। આ બીજી બાજુ છે, આ ત્રીજું ધોરણના બાળકો છે। અને અહીંયા ગાડી શિક્ષક અહીંયા ગાડી અવેલેબલ છે, ફક્ત આ મેડમ છે। હવે એ મેડમ આ બાલવાટિકાના બાળકોને ભણાવે કે પછી આ ત્રીજા ધોરણવાળાને ભણાવે કે બીજા ધોરણવાળાને ભણાવે? આ બાલવાટિકાના બાળકો છે। આ બાજુમાં અહીંયા જ ગાડી બેઠા છે, એ બીજા ધોરણના છે, બરાબર। આ બીજી બાજુ છે, આ ત્રીજું ધોરણના બાળકો છે। અને અહીંયા ગાડી શિક્ષક અહીંયા ગાડી અવેલેબલ છે, ફક્ત આ મેડમ છે। હવે એ મેડમ આ બાલવાટિકાના બાળકોને ભણાવે કે પછી આ ત્રીજા ધોરણવાળાને ભણાવે કે બીજા ધોરણવાળાને ભણાવે? આ તમે જુઓ, શું ખરેખર આવનારા દિવસોમાં આજે આ બાળકોનું જે ભવિષ્ય છે, આ તમને લાગે છે કે આ પરિસ્થિતિમાં જો સરકાર આવી જ રીતે જો બાળકોને ભણાવશે તો આ વિસ્તારમાંથી કોઈ દિવસ કોઈ બાળક ડોક્ટર બને, કોઈ વકીલ બને, કોઈ એન્જિનિયર બને કે કોઈ ક્લાસ 1 અધિકારી બનશે?
હે આમનું ભવિષ્ય તમને અહીંયા ગાડી જ દેખાઈ રહ્યું છે કે આ બાલવાટિકા અને આ બીજા ત્રીજા ધોરણના જે બાળકો છે હે એમનું કોઈ પણ જાતનું ભવિષ્ય અહીંયા ગાડી દેખાતું નથી. અમદાવાદમાં ઘોડાસર કેનાલ રોડ પર ગાડીમાં આગ લાગી હતી. આલોક બંગલો ગલી નંબર 2 પાસે આગ લાગવાની ઘટના બની હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પાર્ક કરેલી ગાડીમાં એકાએક આગ લાગવાની ઘટના બની હતી. ફાયર ફાઈટર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો અને અચાનક ગાડીમાં આગ લાગતા 3 ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી અને ત્યારબાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પાર્ક કરેલી ગાડીઓમાં એકાએક આગ લાગી હતી. એક સાથે 3 ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતને શર્મસાર કરતી ઘટના છોટાઉદેપુરમાં બનવા પામી હતી. સંખેડાના વાસના ગામ પાસે ચાલુ પિકઅપ ગાડીમાં વિદ્યાર્થીઓ સાથે છેડતીની ઘટના બનતા બાળકીઓ ચાલુ પિકઅપ ગાડીમાંથી કૂદી ગઈ હતી અને બાળકીઓ ઈજાગ્રસ્ત થવા પામી હતી. ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. સંખેડા તાલુકાના કોસિન્દ્રા ખાતેની ટીવી વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ શાળા છૂટ્યા બાદ પિકઅપ જીપમાં બેસીને પોતાના ઘરે કુંડ્યા જઈ રહી હતી. ત્યારે કેટલાક ઇસમો દ્વારા તેઓની જીપમાં છેડતી કરવામાં આવતા ગભરાયેલી વિદ્યાર્થીઓ ચાલુ જીપે કૂદીને ભાગી છૂટવા પ્રયાસ કર્યો હતો. એક સાથે 6 વિદ્યાર્થીઓ જીપમાંથી કૂદવાનો પ્રયાસ કરતા તમામ ઘાયલ થઈ હતી, જે તમામને સારવાર માટે નસવાડી દવાખાને ખસેડવામાં આવી હતી. આ ઘટના બાદ પિકઅપ ગાડી પણ પલટી ખાધેલી હાલતમાં મળી આવી હતી. ચાલુ ગાડીએ જીપમાં બેઠેલા અન્ય કેટલાક યુવાનો દ્વારા વિદ્યાર્થીઓની છેડતી શરૂ કરી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ બૂમાબૂમ શરૂ કરી દીધી હતી, પરંતુ ચાલક તરફથી વાહન ઊભું રાખવામાં ન આવતા એક પછી એક વિદ્યાર્થીઓ જીપમાંથી કૂદવા લાગી હતી. ચાલુ વાહનમાંથી વિદ્યાર્થીઓ કૂદતા તેઓ હતી. ત્યારે ઘટના લઈને આજે નસવાડી બોડેલીથી સુધી એસટી બસ શરૂ કરાઈ હતી. સવારે 9 વાગે નસવાડી ડેપોમાંથી બસ ઉપડશે, જેનાથી 15 ગામના વિદ્યાર્થીઓએ લાભ મળશે. જિલ્લા પંચાયત પ્રમુખે શ્રીફળ વધેરી બસને લીલી ઝંડી આપી હતી. તારીખના રોજ જે કોસિન્દ્રા શાળામાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે અને શાળા સમય પછી છૂટ્યા પછી જે પ્રાઇવેટ વાહનમાં વિદ્યાર્થીનીઓ જ્યારે ઘરે પરત ફરતા હતા ત્યારે બાળકીઓ સાથે જે અઘટિત ઘટના બની હતી એનાથી અમને ખૂબ દુઃખ છે. જ્યારે દીકરીઓની અને ગામ લોકોની જ્યારે અમે મુલાકાત લીધી, વાલીઓની જ્યારે મુલાકાત લીધી, ત્યારે એમનો એક જ પ્રશ્ન હતો કે સુવિધાના અભાવે આજે આ ઘટના બની છે. બસ શરૂ કરાવવા માટે જ્યારે હું એમને બાંયધરી આપી હતી કે હું 2 કે 3 જ દિવસની અંદર તમને આ બસ ગામની અંદર બસ શરૂ કરાવી દઈશ અને દીકરાઓને શિક્ષણથી વંચિત ન રહે એ માટે આ સુવિધા અમે 3 જ દિવસની અંદર ગઈકાલ સાંજથી આ બસની શરૂઆત થઈ ગઈ છે અને સવારે આજે 9 વાગે નસવાડી ડેપોમાંથી નસવાડી બોડેલી બસ ઉપડશે અને બાળકોને લઈને સાંજે 5 વાગે નસવાડી બોડેલી બસ કોસિન્દ્રા મુકામે 5 વાગ્યેથી ઉપડી અને બાળકો એ જ બસમાં ઘરે આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર હસ્તકના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન અને સરકારી કુમાર છાત્રાલયનું લોકાર્પણ લુણાવાડા તાલુકાના મોટા સોનેલા ખાતે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડો, સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા અને રાજ્યકક્ષાના સામાજિક ન્યાય અને અધિકારીતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેકવિધ લોક કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના માનવીઓને લાભ આપવામાં આવી રહ્યો છે. શિક્ષણ ફક્ત લોકોની જીવનની ગુણવત્તા જ સુધારતું નથી, તે પ્રગતિની તકો પણ પૂરી પાડે છે.
પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત બેંકો દ્વારા ઘરે ઘરે જઈ નાગરિકોના બેંકના ખાતા બોલાવ્યા છે, જેથી આજે દરેક નાગરિક બેંક અને ટેકનોલોજીથી અવગત થયા. સરકારની અનેક યોજનાના લાભો ડીબીટી મારફત બેંક ખાતામાં મોકલાતા વચેટિયાઓથી નાગરિકોને દૂર કરવાનું પ્રશંસનીય કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કરાયું છે. મહીસાગર જિલ્લામાં આપણા અનુસૂચિત જાતિ સમાજ માટે ગૌરવનો દિવસ છે. આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એ સૂત્રને સાર્થક કરતા આજે અહીંયા લુણાવાડા ખાતે આપણા જે અનુસૂચિત જાતિના આપણા ભાઈઓ જે રહે છે, 10 લાખ જેટલી વસ્તી છે આપણે સંતરામપુર, કડાણાલ, આપણું લુણાવાડા, વીરપુર, બાલાસનોર, તમામના માટે આજે અહીંયા સાંસ્કૃતિક ભવન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું આજે સન્માન્ય ગુજરાત સરકારના આપણા માન્ય મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા સાહેબ અને સાથે આપણા ભીખુજી પરમાર સાહેબની ઉપસ્થિતિમાં આજે કરવામાં આવ્યું. અને સાથે સાથે આપણા વિદ્યાર્થીઓ જે શિક્ષણ મેળવે છે, અહીંયા શિક્ષણ માટે લુણાવાડા એક શૈક્ષણિક હબ છે. વિદ્યાર્થીઓ તમામ તાલુકાના જિલ્લા પ્લેસ પર આવતા હોય છે અને કુમાર છાત્રાલય આજે ફાળ્યું છે. અને જે ભાડાના મકાનમાં જે ચાલતું હતું કુમાર છાત્રાલય, એનું આજે ભવન, જે સરકારી કુમાર છાત્રાલયનું પણ આજે અમે લોકાર્પણ કર્યું છે. આજે લગભગ 5-6 કરોડના ખર્ચે આજે આ સરસ કુમાર છાત્રાલય આજે એનું વિદ્યાર્થીઓને અમે આજે અર્પણ કરીએ છીએ. સાથે સાથે અહીંયા જે ભવન પણ જોડે એક જ પ્રીમાઇસીસ, એક જ કેમ્પસમાં છે, એટલે આવનારા સમયમાં વિદ્યાર્થીઓને વિશેષ ઉપયોગી બનશે. અને સમાજના જે વડીલો છે એમને પણ આવનારા સમયમાં સમૂહ લગ્ન કરવા હોય, જો કે સમાજના કાર્યક્રમો કરવા હોય, જો કે સમાજના કાર્યક્રમો કરવાના થાય, એ બધી જ વ્યવસ્થા આપણા સમાજ ભવન પણ થશે. એ તમામની શુભેચ્છા પાઠવું છું. અમારા સરકારી અધિકારીશ્રીઓ, અમારા પાર્ટીના પદાધિકારીશ્રીઓ, અમારા ધારાસભ્ય શ્રી નિમિષાબેન, અમારા માનસિંહ કાકા, અમારા જિલ્લા પ્રમુખ અને અમારા સાંસદશ્રી, બધા સાથે મળીને આજે આખી ટીમ એ ઉપસ્થિત રહી છે અને તમામને અમે શુભેચ્છા પાઠવી. ગુજરાત જ્યાં વિકાસની પ્રણાલીને આગળ ધપાવવા સાથે ગૌરવવંતા ગુજરાતમાં વ્યાપારના અનેક માર્ગો મોકળા બન્યા છે, જેમાં અગ્રેસર છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ. વ્યાપારની વૈશ્વિક ઇવેન્ટ જેની શરૂઆત વર્ષ 2003થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. સમગ્ર વિશ્વમાં વૈશ્વિક વેપાર માટેનો બેન્ચમાર્ક બનેલી આ સમિટની 10મી શ્રેણી આગામી 10 થી 12 જાન્યુઆરીએ યોજાશે, જે માટે રાજ્ય સરકારે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાત જ્યાં વિકાસની અલગ જ બોલબાલા છે. સક્ષમ નેતૃત્વ હેઠળ સુદૃઢ વ્યવસ્થા અને વ્યાપારની સરળતાનો જ્યાં સંયોગ છે, તેથી તો તેનાથી અંજાઈ વૈશ્વિક રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે આપણું ગુજરાત, જ્યાં વેપાર માટેના તમામ નાવીન્ય વિચારોને આવકારતું માધ્યમ એટલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, જેની 10મી આવૃત્તિ આગામી 10 થી 12 જાન્યુઆરીએ યોજાશે. વૈશ્વિક પટલ પર ગુજરાતની સમૃદ્ધિને પ્રેઝન્ટ કરતી આ ઇવેન્ટ માટે રાજ્ય સરકારે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. ઉલ્લેખનીય છે કે 20 વર્ષની આ વૈશ્વિક ઇવેન્ટની શરૂઆત વર્ષ 2003માં ગુજરાત સરકાર દ્વારા કરાઈ હતી, જ્યારે દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી પદ પર બિરાજમાન હતા. આજે 20 વર્ષની આ યાત્રાની સફળતાની વાત કરીએ તો આ વૈશ્વિક ઇવેન્ટ થકી રાજ્યમાં સમૃદ્ધિના અનેક માર્ગો મોકળા બન્યા છે. શું છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો હેતુ? રોકાણકારો માટેની આ એક દ્વિવાર્ષિક સમિટ છે, જેનો ઉદ્દેશ કોર્પોરેટ લીડર્સ, વિવિધ ક્ષેત્રોના રોકાણકારો, થોટ લીડર્સ તેમજ પોલિસી અને ઓપિનિયન મેકર્સને એક મંચ પર લાવવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ પરિકલ્પિત આ સમિટ નોલેજ શેરિંગ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટે સૌથી પ્રતિષ્ઠિત ફોરમ તરીકે વિકસિત થઈ છે. 20 વર્ષની આ સફળ યાત્રામાં ગુજરાતમાં અકલ્પનીય કાર્યોએ પરિપૂર્ણ થયા છે.
અત્યાર સુધીમાં યોજાયેલી 9 સમિટની જબરદસ્ત સફળતા બાદ 10મી સમિટ નવા લક્ષ્યાંકો સાથે યોજાશે. આ 20 વર્ષમાં વિકાસની પરિભાષા બદલાઈ. તેમાં નવીનીકરણ, સસ્ટેનેબિલિટી, યુવા અને કૌશલ્ય વિકાસ અને નોલેજ શેરિંગનો સમાવેશ થયો છે. 20 साल पहले हमने एक छोटा सा बीज बोया था. आज वो इतना विशाल और बृहद वाइब्रेंट वटवृक्ष बन गया है. वाइब्रेंट गुजरात समिट के 20 साल पूरे होने पर आज आपके बीच आकर मुझे बेहद खुशी हो रही है. मुझे याद है बरसों पहले मैंने एक बार कहा था, वाइब्रेंट गुजरात ये सिर्फ ब्रांडिंग का आयोजन भर नहीं है, बल्कि इससे बढ़कर बॉन्डिंग का आयोजन है. ગુજરાતને દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ બની રહેલ આ વાઇબ્રન્ટ સમિટે રાજ્યની સામાજિક આર્થિક સ્થિતિઓમાં પરિવર્તનશીલ બદલાવની શરૂઆત સાથે વિવિધ ઔદ્યોગિક માપદંડોમાં ગુજરાતને અગ્રીમ બનાવ્યું છે. આ પરંપરા યથાવત રહે તે હેતુથી રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે દેશ વિદેશના રોકાણકારોને આકર્ષિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાઇબ્રન્ટ ગુજરાત વેબસાઇટ સાથે મોબાઈલ એપ અને બ્રોશરનું ગાંધીનગર ખાતે લોન્ચિંગ કર્યું હતું, જે વન સ્ટોપ સોલ્યુશન બની રહે તેવા યુઝર ફ્રેન્ડલી બનાવાયા છે. વૈશ્વિક વેપાર માટેનું બેન્ચમાર્ક બનેલ આ સમિટ નોલેજ શેરિંગ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં આગામી વાઇબ્રન્ટ સમિટની શરૂઆત પૂર્વે જ રાજ્ય સરકારે અનેક કાર્યો આરંભી દીધા છે. સમિટમાં ભાગ લેનાર રોકાણકારોની સુવિધા માટે આ યુઝર ફ્રેન્ડલી વેબસાઇટ ગુજરાત સરકારની નીતિઓ, વિવિધ પરિમાણોમાં રાજ્યના પરફોર્મન્સ અંગેનો ડેટા અને સંભવિત પ્રતિષ્ઠિત રોકાણો અને પ્રોજેક્ટ્સની યાદીનું એક સમગ્ર સંકલન બની રહેશે. તે સાથે સમિટમાં યોજનારી વિવિધ ઇવેન્ટ્સને વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા ટ્રેક કરી શકાશે. ચેટ સંબંધિત સરકારી વિભાગો સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા આયોજિત લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો કોન્ફરન્સના પ્રી ઇવેન્ટમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, ગિફ્ટ સિટીના સીઈઓ શ્રી તપન રે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી થેન્નારસિંહ, પૂર્વ વરિષ્ઠ અધિકારી શ્રી આઈપી ગૌતમ, ગ્લોબલ સોલ્યુશન જર્મનીના અગ્રણી શ્રી નિકોલસન, ફાઉન્ડર સિટી ગ્લોબલ શ્રી ગ્રેટર અમાન મ્યુનિસિપાલિટીના અગ્રણી શ્રી નેરેશન, ક્રેડાઈના અધ્યક્ષ શ્રી શેખરભાઈ, રાજ્યના સૌ મહાનગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ, ઉપસ્થિત અધિકારીગણ, આમંત્રિત સૌ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિએ તેઓની દિવ્ય ચેતનાને નમન કરું છું. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા વિઝનરી લીડર છે જેમણે હંમેશા સમય કરતાં આગળનું વિચાર્યું છે અને ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ દ્વારા આવનારા વર્ષો જ નહીં દાયકાઓ સુધીની સુવિધાઓનું આયોજન પણ કર્યું છે.
વડાપ્રધાનશ્રીના આવા જ ફ્યુચરિસ્ટિક વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ. દેશ અને દુનિયામાં પરફેક્ટ પ્લેટફોર્મ ફોર પ્રોગ્રેસ તરીકે પ્રસિદ્ધ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 10મી કડી ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે યોજાવાની છે. આદરણીય વડાપ્રધાન શ્રી અમૃતકાળમાં વિકસિત ભારત એટ 2047નો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત માટે આપણા શહેરો પણ સ્માર્ટ, વર્લ્ડ ક્લાસ અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા લવેબલ અને લિવેબલ બને તે પણ એટલું જ જરૂરી છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પ, દરેક યોજનાઓ સાકાર કરવામાં હર હંમેશ અગ્રેસર રહ્યું છે. વાઇબ્રન્ટ 2024 પહેલા યોજાઈ રહેલી આજની આ પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટ પણ એક કડીમાં વધુ એક નવું સોપાન બનશે એમ હું સમજુ છું. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા ગુજરાત સરકાર દ્વારા પ્રી વાઇબ્રન્ટ MOUની પ્રક્રિયા જોરશોરથી હાથ ધરવામાં આવી તો દિલ્હી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશ્વના 119 દેશોના ડિપ્લોમેટ્સ અને પ્રતિનિધિઓ સાથે બેઠક કરી તેમની સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસ ગાથા રજૂ કરી હતી. તે સાથે ગુજરાત સરકારી મુખ્ય સચિવ સ્તરેથી વિવિધ કમિટીઓ બનાવવાથી માંડીને વિશ્વના નેતાઓના તથા કોર્પોરેટ જગતને આમંત્રણ આપવાના આયોજનો શરૂ કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આ પહેલ આજે સફળતાના નવા સીમાંકનો સર કરી રહી છે, જેનો હજી વધારે વ્યાપ વધારવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.